માહિતી અમને આપવા માટે. તો હવે સમાચારમાં આગળ આ તરફ વાત કરીએ આપણે મહેસાણાની. તો ખેરાલુમાં એક જ રાત્રે 5 થી વધુ દુકાનોના તાળા તૂટતા ચકચાર મચ્યું છે અને ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો પણ ઉઠ્યા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં ગત રાત્રે બસ સ્ટેશન રોડ ઉપર આવેલી દુકાનના તાળા તૂટવાની ઘટનાએ વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાવી દીધી છે. સદનસીબે પ્રાથમિક માહિતી મુજબ દુકાનોમાંથી કોઈ માલ સામાનની ચોરી થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ એક જ રાત્રે 3 દુકાનોને નિશાન બનાવવામાં આવતા શહેરમાં સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખેરાલુ તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અને હવે શહેરના મુખ્ય વિસ્તારમાં પણ આવી ઘટના બનતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ ડભોડા વિસ્તારમાંથી અજાણ્યા શખ્સોને પકડવાની ઘટના બની હતી અને ત્યારબાદ હવે ચીમનભાઈ ચોકડી વિસ્તારમાં એક્ટિવા અને મોબાઈલ ચોરીની ઘટનાઓ પણ સામે આવી હતી અને હવે ફરી એક વખત 5 થી વધુ દુકાનોના તાળા તૂટતા લોકો પોલીસ પેટ્રોલિંગ અને રાત્રિ સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો ચોરીની હિંમતમાં જે ચોરો છે તે લોકોની હિંમતમાં વધારો થઈ શકે છે. વેપારીઓએ રાત્રિના સમયે વધુ અસરકારક પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે. ચોરો માટે કાયદાનો ડર અને પોલીસનો ખૌફ જરૂરી છે. જ્યારે ગુનેગારો બેફામ બને છે ત્યારે સામાન્ય નાગરિકોની રાતોની ઊંઘ પણ હરામ થઈ જાય છે.